વેલકમ બેક। કાળઝાળ ગરમીથી રાજકોટવાસીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। ભર બપોરે આકરા તડકાના કારણે શહેરમાં સન્નાટો છવાયેલો હોય છે, પરંતુ રાત્રિના સમયે ઠંડક મેળવવા રંગીલા રાજકોટના લોકો રંગબેરંગી ગોળાનો સ્વાદ માણતા નજરે પડે છે। શહેરના આઈસ ગોળા વિક્રેતાઓ લોકોને આકર્ષવા નવા ફ્લેવર્સના બરફના ગોળા બનાવે છે। ચોકલેટ ફ્લેવર, વેનીલા ફ્લેવર, કિટકેટ ફ્લેવર અને બટરસ્કોચ ફ્લેવર, માવા મલાઈ અને ડ્રાયફ્રૂટ ફ્લેવરના ચટાકો લોકો લેતા હોય છે। આશરે 35થી વધારે લોકો વેરાયટીઓના ગોળા રાજકોટમાં મળે છે। તો રાજકોટના ગોળા પણ ખૂબ પ્રખ્યાત છે। મહત્વનું છે કે રાજકોટના ગોળા ગુજરાત ઉપરાંત દેશભરમાં પણ વિખ્યાત છે। ન માત્ર ગોળા પરંતુ શહેરડીનો રસ પણ આ ગરમીમાં લોકો ખાસ પસંદ કરે છે। શહેરમાં આશરે 1000થી પણ વધુ નાના મોટા રસના સિચોડા આવેલા છે અને જ્યાં લોકો રસ પીવા મોડી રાત્રે ઉમટી પડતા હોય છે। અત્યારે સ્પેશિયલ અમારો આઝાદીન ફેમસ છે, કપલ ગોલો ફેમસ છે, કેડબરી કિટકેટ ફેમસ છે, બિગ ફેમિલી ગોલો બનાવી છે, ફેમિલી સાથે હળીમળીને ખાઈ શકે અને પ્રેમ ભાવના વધી શકે। ભર બપોરે ધગધગતા રાજકોટમાં રાત પડતાની સાથે જ દિવસ ઉગતો હોય તેવો માહોલ જોવા મળતો હોય છે। ઉનાળાની આ રાતે કહી શકાય કે રંગીલા રાજકોટવાસીઓ રંગીલા ગોલાઓ આરોગતા હોય છે। રંગબેરંગી ગોલાઓ આરોગીને કેક ઠંડકની મજા માણતા હોય છે। પરિવારજનો સાથે વિવિધ જગ્યાએ ભેગા થતા હોય છે અને દિવસભરનો થાક ઉતારતા કહી શકાય કે ઠંડા ગોલા ખાતાની સાથે કહી શકાય કે જે છે એ વાતો કરતા હોય છે। મીઠા મીઠા ગોલા ખાતાની સાથે મધમીઠી વાતો પણ કરતા હોય છે અને પરિવારજનો સાથે ક્યાંક એક આનંદ પણ માણતા હોય છે। ખાસ કરીને વાત કરવા જઈએ તો અત્યારે રાજકોટ વાસીઓનો આ મિજાજ જોવા મળી રહ્યો છે। આ છે આ રંગીલું રાજકોટ કે જે અહીંયા અત્યારે લોકો જે છે વિવિધ ગોલાઓનો સ્વાદ પણ માણી રહ્યા છે। હાલ આપણી સાથે અહીંયા કેટલાક રાજકોટ વાસીઓ છે, આપણે એમની સાથે વાત કરીશું। શું કહેશો, અત્યારે તમે ગોલાનો આનંદ માણી રહ્યા છો? બહુ સરસ। એક તો ગરમી છે, એમાં આઝાદના ગોલા બહુ સરસ આવે છે। અત્યારે અહીંયા રાજકોટ વાસીઓ છે તે ગોલાનો સ્વાદ માણી રહ્યા છે। કહી શકાય કે દિવસભરનો થાક છે તે ક્યાંક મીઠા ગોલા ખાતા ખાતા મીઠી મીઠી વાતો કરતા કરતા થાક ઉતરી જતો હોય છે, ક્યાંક આનંદ પણ આવતો હોય છે। ત્યારે રાજકોટ વાસીઓ જે છે અત્યારે ગોલાનો આનંદ માણી રહ્યા છે। ઉનાળામાં ભર બપોરે ભલે તકલીફ વેઠવી પડતી હોય, પરંતુ રાતે પડતાની સાથે ક્યાંક જે છે અનોખો આનંદ પણ માણતા હોય છે। કેટલીક જગ્યાએ રાજકોટવાસીઓ છે તે શેરડીનો રસ પીતા હોય છે, તો ક્યારેક કેટલીક જગ્યાએ પોતાના મિત્રો સાથે વાતોના ગપ્પા મારતા મારતા કહી શકાય કે કંઈક મનગમતી સોડા સહિતના અલગ અલગ ઠંડા પીણાઓનો પણ ક્યાંક આનંદ માણતા નજરે પડી રહ્યા છે। કેમેરામેન કેવી નિમાવત સાથે હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। તો હાલ રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે દિવસભરની ગરમી અને થાક ઉતારવા રાત્રે ભાવનગર શહેરના લોકો ગોળા આઈસ્ક્રીમ ખાય છે। વર્ષોથી ખવાતા ગોળામાં હવે નવા પ્રકારના ફ્લેવર પણ લોકોને આકર્ષે છે। ભાવેણા વાસીઓ 25થી લઈ 200 સુધીના ગોળા આરોગી જાય છે। ગરમીનો પારો 45 ને પાર પહોંચી જાય છે બપોરે, તો રાત્રે આવી રીતે કઈ ઠંડક પહોંચે, ગોળા કે આઈસ્ક્રીમ કે પ્યાલી કે એવું કંઈ ખાવા આવીએ તો થોડી રાહત મળે છે ગરમીમાં। ગોળાની જયાફત માણવા આવ્યા છીએ અને આવી કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી એક પ્રકારની તમે વાનગી કહી શકો કે જે આઈસ્ક્રીમને પણ ટક્કર મારે એવી પ્રકારની આપણી જે ગુજરાતની સ્પેશિયાલિટી છે, જેને આપણે ગોળા તરીકે ઓળખીએ છીએ, અહીંયા સારો મળે છે। અહીંની ક્વોલિટી પણ સારી હોય છે। હું અહીંયા ગોલા ખાવા આવી છું અને ત્યાં બી મારી એક દુકાન છે કલકત્તામાં પણ, એક પાનની, સોડાની ને ગોલાની। આવા પ્રકારના ગોળા કેવા પ્રકારના? આવા થોડા અલગ હોય છે, આવા પ્લેટ વાળા નથી હોતા ગોલા। અમને ટેસ્ટ કેવો લાગે ગુજરાતમાં? બહુ સારું લાગ્યું, ઓથેન્ટિક ગુજરાતી ટેસ્ટ। અહીંયા તો ગોળા ખાવા આવ્યા છે, કેમ કે અમારે કલકત્તામાં એટલા સારા ગોળાનો વડા ડીશ, ગોળાનું બધું ગુજરાતનું ફેમસ છે, ડીશ ખાવા આવ્યા છે। આનો ટેસ્ટ કેવો હોય છે? સુપર, એકદમ બેસ્ટ। ગોળા ખાવાથી મને કોઈ જાતનો કોઈ પ્રોબ્લેમ આવ્યો નથી ને આવવાનો નથી, એવું મને પાક્કું ખ્યાલ છે। વર્ષોથી એમને ઓળખું છું, સારી વસ્તુ વાપરે છે અને બીજો કોઈ પ્રોબ્લેમ થતો નથી, એટલે આઈ લાઈક કે ભાઈ ગોળા ખાવા જોઈએ। આમ એકચ્યુઅલમાં ગોળાથી આમ કેવા પ્રકારનો ટેસ્ટ રહેતો હોય છે? અમને ઠંડક રહે છે। આપણને એટલી બધી ગરમીમાં ગોળો ખાય તો વી ફીલ ગુડ, નેચરલ ઠંડક મળે અને આપણને સારું ફીલ થાય કે ભાઈ ખાધો છે તો અમને ઠંડક રહે એકદમ જમ્યા પછી। તો સમાચારોમાં હાલ બસ આટલું જ। નમસ્કાર। University
પોરબંદર અને કચ્છમાં હીટવેવની આગાહી છે. અમદાવાદ, ગાંધીનગરમાં આજે ગરમીનું રેડ એલર્ટ આપ્યું છે, તો ઉત્તર ગુજરાતના તમામ જિલ્લામાં હીટવેવની આગાહી કરી છે. 26મીએ 22 જિલ્લામાં ગરમીનું ઓરેન્જ એલર્ટ, એટલે કે 3 દિવસ છોતરા કાઢે તેવી ગુજરાતમાં ગરમી પડશે. બીજી તરફ અમદાવાદ દેશનું 8મું સૌથી ગરમ શહેર બન્યું. શુક્રવારે પણ સવારથી પરસેવો છોડાવતી ગરમી પડી, જ્યારે સૂર્યાસ્ત બાદ ચામડી દજાડતી ગરમીએ જનતાને અકળાવી નાખ્યા. तो अगले 3 दिनों के लिए जो है गुजरात के सभी हिस्सों में जो है हीट वेव अलर्ट जारी किया गया है. अगले 24 घंटों के लिए जो है अहमदाबाद और गांधीनगर डिस्ट्रिक्ट में रेड अलर्ट जारी किया गया है. સમગ્ર ગુજરાતમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. આગ ઝરતી ગરમીથી લોકો તો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, સાથે સાથે પશુઓ પર પણ ગરમીની ભારે અસર પડી છે. ત્યારે સાબરકાંઠાના અરવલ્લી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન સાબર ડેરીમાં પણ દૂધ ઉત્પાદન ઘટ્યું છે. ભારે ગરમીના કારણે પશુ દીઠ 1 થી 1.5 લીટર દૂધનો ઘટાડો નોંધાયો છે. પશુપાલકોનું કહેવું છે કે આખરી ગરમીના કારણે પશુઓ ફેટવાળું દૂધ નથી આપી શકતા, જેના કારણે પશુપાલકોની આવક પર માઠી અસર પડી છે. તો સમગ્ર ઉત્તર ગુજરાતમાં પણ દૂધની આવકમાં ઘટાડો થયો. ઊંઝા તાલુકાના વણાગલા ગામના પશુપાલકોએ જણાવ્યું હતું કે ગત વર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ વધુ હોવાથી દૂધના ઉત્પાદનમાં 30 થી 50% સુધી ઘટાડો નોંધાયો છે. વણાગલા દૂધ ઉત્પાદન મંડળીની આવક શિયાળામાં 4,800 થી 5,000 લીટર દૂધની હતી, તેની સરખામણીએ ઉનાળામાં 3,300 લીટર દૂધની આવક થઈ ગઈ છે. સુરત અને તાપી જિલ્લામાં પણ દૂધ ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો છે. દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન સુમુલ ડેરીમાં 50,000 લીટર જેટલી દૂધની આવક ઘટી છે. તો પંચમહાલ જિલ્લાના પશુપાલકો પર ઘેરાયું છે સફેદ સંકટ. દૂધના ઉત્પાદનમાં 20 થી 30% ઘટાડો જોવા મળી રહ્યો છે. ઘોગંબાના ચાઠા ગામમાં આવેલી દૂધ મંડળીમાં શિયાળામાં 1200 લીટર દૂધની આવક હતી, જે છેલ્લા 2 માસથી ઘટીને હાલ 800 લીટર થઈ ગઈ છે. એવી જ રીતે કાંઠું દૂધ મંડળીમાં અગાઉ દૈનિક 200 લીટર દૂધની આવક હતી, જે ઘટીને હાલ 120 લીટર થઈ ગઈ છે. તો ખંભાળિયામાં વધુ પડતી ગરમીના કારણે દૂધ ઉત્પાદન 25% જેટલું ઘટ્યું છે. જિલ્લામાં પશુપાલકોએ જણાવ્યું તે પ્રમાણે હીટવેવના કારણે દૂધાળા પશુઓ પહેલા 7 લીટર દૂધ આપતા હતા, તેના બદલે હવે માત્ર 5 લીટર દૂધ આપે છે. આ 3 તસવીર જ ગુજરાતમાં ગરમી કેટલી છે તેની સાક્ષી પૂરી રહી છે. અંગ દજાડતી ગરમીમાં લોકોને રાહત મળે તે માટે આ રીતે શહેર સિગ્નલ પર ગ્રીન મંડપ મુકાયા. રાજકોટમાં પણ તાપમાનનો પારો આસમાને પહોંચ્યો. આકરી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની હાલત દયનીય બની ગઈ છે, જેથી રાજકોટ શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા સામાજિક સંસ્થા તેમજ ઔદ્યોગિક એકમોના સહયોગથી ઠેર ઠેર ગ્રીન નેટ નાખવામાં આવી છે. આ બાજુ અમદાવાદમાં ગરમીએ 8 વર્ષનો રેકોર્ડ તોડતા કોર્પોરેશન દ્વારા નવતર પ્રયોગ હાથ ધર્યો. શહેરના ભારે ટ્રાફિકવાળા 4 રસ્તા પર ગ્રીન નેટ લગાડવામાં આવી. ભીષણ ગરમીના કારણે નાગરિકોને આંશિક રાહત મળે તે હેતુસર ગ્રીન નેટ લગાડવામાં આવી. શહેરના પ્રહલાદનગર, સ્વાગત 4 રસ્તા, ઇન્દિરા બ્રિજ, પ્રહલાદનગર અને કાલુપુરમાં ગ્રીન શેડ લગાવાયા. લોકો પણ તંત્રના આ પ્રયોગને વધાવી રહ્યા છે. આ બાજુ અમદાવાદમાં તાપમાનનો પારો 46 ને પાર પહોંચ્યો, છતાં ટ્રાફિક પોલીસના કર્મિષ્ઠ કર્મચારીઓ ખડેભગે ટ્રાફિક મેનેજ કરતા નજરે પડ્યા. આટલી ગરમીમાં ટ્રાફિક સિગ્નલ પર ફરજ બજાવતા જવાનોની પરિસ્થિતિ પર ન્યૂઝ 18 ગુજરાતીએ રિયાલિટી ચેક કર્યું હતું. શહેરના લાલ દરવાજા ટ્રાફિક સિગ્નલ પર ગરમીમાં જવાનો પોતે ફરજ નિભાવતા નજરે પડ્યા, જેઓ સ્થાનિક વેપારીએ આપેલી છત્રી નીચે ગરમીમાં આશરો લે છે અને પીવાના પાણીની પણ કોઈ સુવિધા નથી. તંત્ર દ્વારા અમુક દિવસના અંતરે ORSના પેકેટનું પણ વિતરણ કરવામાં આવે છે. રાજ્યમાં ગરમીનો પારો આસમાને પહોંચ્યો છે, ત્યારે ગરમીથી લોકો તો ત્રસ્ત છે. હવે ગરમીના કારણે ખેડૂતોને આર્થિક ફટકો પડ્યો છે. ધોરાજીમાં ગરમીના કારણે ખેતરોમાં ઊભો પાક કરમાવા લાગ્યો છે. ટેટી અને કારેલાના પાકમાં નુકસાન જવાની ભીતિ સેવાય છે. બળી ગયેલા પાકના દ્રશ્યો છે દ્વારકાના. અહીં ગરમીથી શાકભાજીના પાક પર સંકટ ઊભું થયું. રીંગણ, કારેલા, ગુવારના પાકને નુકસાન થયું. પિયતના પાણી પૂરતા ન મળતા મુશ્કેલી સર્જાઈ. આણંદના તારાપુરના ખેડૂતોને પણ રડવાનો વારો આવ્યો. તારાપુરના કાનાવાડા ગામે પશુઓ માટે વાવેલો ઘાસચારો પણ બળી ગયો. ખેડૂતોએ વાવેતર કરેલા મગ સળગી ગયા. ગુજરાત અને દેશમાં ચોમાસાના આગમનના દિવસો ગણાઈ રહ્યા છે. કેરળથી માત્ર 100 કિલોમીટર દૂર જ છે ચોમાસું, ત્યારે ગુજરાતના ખેડૂતો પણ આતુરતાપૂર્વક ચોમાસાની રાહ જોઈ રહ્યા છે. ચોમાસાના આગમન પહેલા મોટાભાગના ખેડૂતોએ આગોતરી વાવણી પણ કરી દીધી છે. ત્યારે ગુજરાતમાં કેવું વસંત મસાલા. ફરી એકવાર ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. રાજકોટ સિવિલની બારીઓ પર લગાવ્યા પડદા. ગુજરાતની આંગણવાડીઓમાં લોલમ લોલ. આખરી ગરમીમાં પણ માસૂમો શેકાવવા મજબૂર. આંગણવાડીઓમાં રિયાલિટી ચેક. ન્યૂઝ 18 પર દિવસભર. ISIના આતંકી મામલે ATS અને શ્રીલંકાની એજન્સીની સંયુક્ત તપાસ. શ્રીલંકામાં 2 શકમંદોની પૂછપરછ. નમસ્કાર, સમાચાર સુપરફાસ્ટ સાથે હું છું શ્રુતિ શાહ અને મહત્વના સમાચારો પર નજર કરીએ. સુરતના પાંડેસરા વિસ્તારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. મિલન પોઈન્ટ પાસેનો વિડીયો થયો વાયરલ. જોખમી રીતે નાના બાળકોને બાઇક પર સવારી કરાવતો વિડીયો થયો વાયરલ.
સુરતથી ઉધના જતી ટ્રેનમાં મોબાઈલ સ્નેચિંગનો ચોંકાવનારો વિડીયો. ચાલુ ટ્રેને મુસાફરના હાથમાંથી મોબાઈલ અચકાતા શખ્સ કેમેરામાં કેદ. રેલવે પોલીસને આવા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ ઉઠી. અંધશ્રદ્ધામાં લોકો પાસેથી પૈસા પડાવતો શખ્સ પર્દાફાશ. પોરબંદરમાં મુસ્લિમ વેશ ધારણ કરી દોરા ધાગાનું ધતિંગ કરનાર શખ્સ પકડાયો. ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા દ્વારા કરાયો પર્દાફાશ. છેલ્લા 30 વર્ષથી હિન્દુ દેવી દેવતા સાથે હજરત સૈયદ અલી મીરા દાતારની જગ્યા ઊભી કરી મુસ્લિમ વેશ ધારણ કરી લોકોના દુઃખ દર્દ દૂર કરવાનું કરતો હતો ધતિંગ. ધતિંગમાં આરોપીની સાથે તેનો પરિવાર પણ સામેલ. અમદાવાદના પારડીમાં અસામાજિક તત્વોનો આતંક. એક રેસ્ટોરન્ટમાં 5 થી 6 આરોપીઓએ ઘૂસથી સ્ટાફને ધમકાવી રૂપિયા માંગ્યા. ધમકી કરનાર આરોપીઓએ એક વ્યક્તિને છરી મારી. સમગ્ર ઘટના સીસીટીવીમાં થઈ કેદ. સાબરકાંઠામાં પથ્થરમારા અને આગચંપી કેસમાં ફરિયાદ નોંધાઈ. 42 આરોપી સામે નામજોગ અને 700ના ટોળા સામે ફરિયાદ નોંધાઈ. પોલીસે ટોળા સામે રાઇટિંગનો ગુનો દાખલ કર્યો. હિંમતનગરના ગામડી પાસે બન્યો હતો બનાવ. આરોપીઓને પકડવા પોલીસની કાર્યવાહી શરૂ. અકસ્માતમાં યુવકના મોત બાદ ટોળાએ કરી હતી તોડફોડ. આઈજી, એસપી, ડીવાયએસપી સહિત પોલીસ કાફલાએ કર્યું નિરીક્ષણ. પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરવાની કામગીરી શરૂ કરી. પાટણમાં HNGU યુનિવર્સિટીની લિફ્ટમાં ફસાયા વિદ્યાર્થીઓ. લિફ્ટમાંથી અવાજ આપતા હાજર સ્ટાફ દોડતો થયો. 7 થી વધુ વિદ્યાર્થીઓનું લિફ્ટમાંથી રેસ્ક્યુ કરાયું. કર્મીઓ એકઠા થઈને ફસાયેલા લોકોને બહાર કાઢ્યા. લિફ્ટ ટેકનિશિયનને તાત્કાલિક બોલાવીને કામગીરી હાથ ધરાઈ. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. અમદાવાદમાં હીટસ્ટ્રોકથી 2 લોકોના મોત. ગરમીને કારણે દાખલ થયેલા 35 અને 55 વર્ષીય દર્દીઓના સારવાર દરમિયાન મોત. રાજ્યમાં હીટ સ્ટ્રોકના બનાવોમાં 100%નો ચિંતાજનક વધારો. અમદાવાદમાં હીટ સ્ટ્રોકના કેસ વધતા તંત્ર એક્શનમાં. અસરવા સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકનો વોર્ડ ઉભો કરાયો. 2 દિવસમાં સિવિલ હોસ્પિટલમાં હીટ સ્ટ્રોકના 41 દર્દીઓ દાખલ. 10 દર્દીઓની હાલત ગંભીર. રાજકોટમાં લૂ લાગવાથી 2 વ્યક્તિના મોત. 63 વર્ષીય શાંતિલાલ અંબલિયાનું મોત. રામવન નજીકથી અજાણ્યા વ્યક્તિનો મળ્યો મૃતદેહ. લૂ લાગવાથી મોતનું પ્રાથમિક તારણ સામે આવ્યું. વડોદરામાં 24 કલાકમાં ગરમીથી વધુ 10ના મોત. ગરમીથી પોલીસ જવાન, મંદિરના પૂજારીનું મોત. શહેરમાં 2 અજાણ્યા યુવકોના મળ્યા મૃતદેહ. વીજ કંપનીના લાઇન ઇન્સ્પેક્ટરે પણ ગુમાવ્યું છે. સુરેન્દ્રનગરમાં 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું. જમ્યા બાદ યુવકની અચાનક છાતીમાં દુખાવો પડ્યો અને યુવક ઢળી પડ્યો. બેભાન હાલતમાં હોસ્પિટલે ખસેડાયો, જ્યાં તબીબે યુવકને મૃત જાહેર કર્યો. ગુજરાતમાં હજુ 2 દિવસ પડશે આકરી ગરમી. અમદાવાદ સહિત 18 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ. 27મીથી મળી શકે આંશિક રાહત. આકરી ગરમી વચ્ચે ડાંગના વાતાવરણમાં પલટો. સાપુતારામાં ગાઢ ધુમ્મસ છવાતા માહોલ સર્જાયો. કાળા ડિબાંગ વાદળો ઘેરાતા વરસાદની સંભાવના. સાપુતારા સહિત તળેટી વિસ્તારો વાદળછાયા વાતાવરણને પગલે શીતલહેર. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કાળઝાળ ગરમીથી દર્દીઓ પરેશાન. દર્દીઓ ઘરેથી કુલર અને પંખા લાવવામાં આવ્યા. સિવિલ અધિક્ષકની ઓફિસમાં 3 એસીની વ્યવસ્થા. બીજી તરફ દર્દીઓ સંસાધનો ઘરેથી લાવવા મજબૂર. રાજકોટ સિવિલમાં અધિક્ષક માટે 3 એસી લગાવતા ઉઠ્યા સવાલ. એસી માટે પ્રતિવર્ષ 3081 યુનિટનો વપરાશ. એટલે સિવિલ અધિક્ષકને ગરમીમાં ઠંડક આપવા થાય છે 22,000નો ખર્ચ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ દોડતું થયું તંત્ર. બારીઓ પર તંત્રના કર્મચારીએ પડદા લગાવવાની કામગીરી શરૂ કરી. મધ્ય ગુજરાતની સૌથી મોટી SSG હોસ્પિટલની ફરી એક વખત બેદરકારી છતી થઈ. હોસ્પિટલના કોલ્ડ રૂમના 3 યુનિટ ફરી બગડતા 1 યુનિટમાં 2 મૃતદેહ મૂકવાનો વારો આવ્યો. છેલ્લા 2 દિવસથી છે આ પરિસ્થિતિ. અગાઉ પણ યુનિટમાં ક્ષતિ થતા મૃતદેહ કોહવાઈ જવાની બની હતી ઘટના. હોસ્પિટલમાં 6 યુનિટની વ્યવસ્થા છે, પરંતુ 3 યુનિટ પહેલેથી ક્ષતિગ્રસ્ત છે. કોલ્ડ રૂમની આ સ્થિતિ સામે SSGના તંત્ર સામે ઉઠ્યા સવાલો. મોરબીમાં કાળઝાળ ગરમી વચ્ચે પાણીનો પોકાર. ત્રાજપર ગામમાં પૂરતું પાણી ન મળતા સ્થાનિકો પરેશાન. ગ્રામ પંચાયતની લાઇનમાંથી પાલિકા વિસ્તારોને ગેરકાયદેસર કનેક્શન આપી દેવાતા પાણીની તંગી સર્જાઈ હોવાનો આક્ષેપ.